અમારી વાસળી આવી ગઈ છે, એમાં પપ્પા રોટલી દે છે અને આજ જવાનું છે વાડીએ એટલે અને ભાત પણ કરી નાખ્યું છે એટલે કાપ અને મારી મમ્મી જો રાંધી નાખ્યું છે અને જો શાક સડે છે, રોટલી કરી નાખી છે અને એવું બધું છે. આજ જવાનું છે વાડીએ. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે વાડીએ અમારે તુરની હાથની ભેળીઓ કરવા. અમિત ને નિરલને આજ છે રજા, તો આજ જઈશી વાડીએ. મળીએ પાછા વાડીએ જઈ. જો આપણે વાડીએ પૂગી ગયા છે. જો આવી કાંક હાથની છે અને જો આ હાથીઓ અમારે ભેળી કરવાની છે. અને અમિતના પપ્પા તો વહેલા વી આવ્યા હોય ને હિરલબેન જો શર્ટ ને બધું લઈને જાય છે. અને એને પપ્પા જો આ હાથી ભેળિયું કરે છે. ગાડીમાં 4 હામી નહીં એટલે વહેલા હાર વહી આવે. હિરલબેન જાય છે અને એટલી હાથીઓ છે ત્યાંથી તે એટલે લઈ ગઈ હાથીઓ છે. હાન થાય તો પૂરી થઈ જાય, વાંધો નહીં આવે. અને જો આ તુરનું ખળું કર્યું તો આ પાલો પીડ્યો તો હારી ગયા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જો તો હવે પણ આપણે વાડીના વેહમાં આવી જઈ. હાલો જો આપણે હાથીઓ ભેગી થઈ ગઈ છે. જો હવે કાંક હાથીઓ ભેગી કરી છે જો, અને ઓલી એક છે નાની કટકી છે, એમાં એ એક બાકી છે. આ અત્યારે નાની ઢગલિયું કરી છે, એને પછી મોટા ઢગલા કરીને હળગાઈ દેવાનું હોય. જો આખા પડામાં 11:30 ચાંતા ભેગી કરી નાખી. સવારે 8 વાગે વળગાતા. જો અને મારી મમ્મી ને આ પોરો ખાવા બેઠા છે. કા મમ્મી? એટલી અમે ભેળી કરી લીધી. હવે 8 હાર્યું રહીશું પણ કટકીમાં પછી આગળ પાણી પીને પોરો ખાઈને પછી જાય એટલે બબે હાર્યું આવે એમ છે, લઈને વી આવીશું. કા હે પપ્પા, આ આવી ઊભી હોય એને શું કરવાનું હોય? આવી હાથીઓ એમાં રાહ પાકી હોય ને તે સટકી જોવે ને બધી ઊભી રહી ગઈ, પછી કોદાળી ગમે એમ કાઢવી પડશે. હા તો ઉપડતી નથી. આમાં ઘણી ખરી છે એવી. હળગાઈ દેવાની. જો જ્યાં આવે ને આવી ઊભી છે. આ કેટલીક કોદાળીઓ કાઢ્યો તમે? ઠીક, ખેંચાઈ ગઈ છે અને એટલી કાંક રહી છે. જો હિરલબેન હાથીઓ ખેંચે છે. જો હિરલબેન હિરલ પડી. જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેઠા છે. બપોરામાં છે આવું કાંક કોરું મોરું ને શાક બનાવ્યું બટેકાનું અને રોટલી, અને આવી છે મમરી, અને હિરલબેને બનાવી ડીશ ટમેટાની. તો હાલો બધાય બપોરા કરવા. જો વિડીયો ઉતારતા હતા ને તો 3 વાગી ગયા છે ને અમિતભાઈ જો હાયલા જાય છે અને એની આગળમાં પપ્પા પોટલું લઈને જાય છે અને માર મમ્મી પાણીનું ડબલું લઈને હાલી આવે છે. જોવે હવે મારા પપ્પા ભરવા માંડ્યા છે અને ગાહડી ભરવાની છે. જો કા મમ્મી? હવે શેણાની ગાહડી બાંધવાની છે અત્યારે. ઓલા તુરના પાથરા થઈ ગયા. હા જો હિરલ ને અમિત ગાડી લઈને જાય છે. જો એટલી ગાહડી શેણાની બાંધી લીધી છે અમે. કાલ ઠેસર આવવાનું છે અને એને પપ્પા ગાહડીઓ ઉતારે છે, કેમ કે નકર ઘા કરે ને તો શેણા વેરાય છે. જો અમિત નાખીને હાલો આવે છે. એમ કે છે ઘરે વહી જાવું ને મારી મમ્મી જો ટમેટા ઉતારે છે. કા મમ્મી? ક્યાં હંગી? જો અવાજ સરસ મજાના ટમેટા છે. અમારી વાડીએ ટમેટા છે, ખાવા હોય તો આવી જજો. કા? હા. અને મારા પપ્પા આમ ઉતારે છે. નમિતભાઈ ટમેટા શાક બહુ ભાવે એને. મારા પપ્પા ને મને ભાવે. મને ટમેટાનું શાક નો ભાવે, મને ટમેટા ભાવે. હા, ડીશું બનાવીને ખાય. કા? હા. 5 વાગી ગયા છે ને, 5 વાગી ગયા છે અને હવે અમે ઘરે જઈએ છીએ, કેમ કે આ એટલા પાછા થઈ ગયા. હાથીઓ ભેગી કરી દૂધની અને પછી સણા ભેગા કરવા ગયા તો થોડાક જેટલા ઓલા
તરફાળિયા હતા એટલી ગાહડીઓ બાંધી હતી અમે અને અત્યારે વહેલા હેર ઘરે જઈએ છીએ કેમ કે આજે દાળિયા કરવાના છીએ અને કાલ આપણે શેણાનું કોપને રાખવાનું છે કા તો મળીએ ઘરે જઈને પાછા હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળુમાં છે નકરા ટમેટાનું શાક છે રોટલી છે અને સાઈડ છે તો હાલો બધા વાળું કરો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય